વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉધલપુર પાસે ટ્રકમાં મુસાફરી કરતી એક મહિલા સાથે ટ્રક ચાલકે દુષ્વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે। તો એક 40 વર્ષીય મહિલા એકલી ટ્રકમાં મુસાફરી કરતી હતી ત્યારે આ મહિલા સાથે ટ્રક ચાલકે દુષ્વ્યવહાર કર્યો હતો। થર્મલ પાવર વણાક બોરીથી વહેલી સવારે એક્ટિવા લઈ નોકરીમાં વડોદરા શહેર ફરજ બજાવવા નીકળેલ મહિલા સાથે ટ્રક ચાલકે દુષ્વ્યવહાર કર્યો હતો। તો ડેસરના ઉધલપુરથી સાવલી તરફ જતી ટ્રકમાં મુસાફરી કરતી મહિલા સાથે ટ્રક ચાલકે ચાલુ ટ્રકમાં આ દુષ્વ્યવહાર કર્યો હતો। ત્યારે આ પીડિત મહિલાએ ચાલુ ટ્રકે દરવાજો ખોલવા પ્રયાસ કરતા ચાલકે ટ્રક થોભાવતા મહિલા ઉતરી જઈ સમગ્ર મામલે ડેસર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે મહિલાની ફરિયાદને પગલે ડેસર પોલીસે ટ્રક કબજે લઈ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ શાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।